દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 5 જુલાઈ સુધી હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર તો મધ્ય ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આગાહીના પગલે લોકોને પણ સાવચેત રહેવા અપીલ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પડ્યો વરસાદ સુરતમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ તાપીના વાલોડમાં 2.05 ઇંચ જ્યારે સુરતના માંગરોળ અને કામરેજમાં 1.65 ઇંચ વરસાદ મુંબઈમાં મોડી રાતથી જ ધીમી ગતિએ વરસાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી આજે પણ તોફાન અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રામ મંદિરમાં દાનની ચોરીની ઘટના સામે આવ્યા બાદ અયોધ્યા જઈ રહેલા કોંગ્રેસના નેતાઓને કરાયા નજરકેદ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું શું ભગવાન રામના દર્શન કરવા પણ ગુનો